નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક અગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એક મજબૂત ભાગ છે તે ખાસ કરીને પાકિસ્તાન અને તેને લાગુ જે ભારતના ભાગો છે તેના પરથી ધીમી ગતિએ પસાર થવાનો છે। તો આની અસરથી આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, કયા વિસ્તારમાં માવઠું થવાની સંભાવના છે અને હવે આગામી 2-3 દિવસ વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આપણે જોયું કે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લો છે છેલ્લે તેને બાનમાં લીધો હતો અને ઉના ગીર ગઢડા તાલુકાના ભાગો છે તેમાં રીતસરનું મેઘતાંડવ હોય તે પ્રકારનો પવન સાથેનો જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો મુખ્યત્વે આની અસરના કારણે અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદને કારણે પવન ફૂંકાયો હતો અને પવન સાથે કેરીના પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો ખેડૂત મિત્રોને આવ્યો હતો। ત્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે તેની અસર છે તે મુખ્યત્વે ખાસ કરીને જે કચ્છના ભાગો છે જેમાં ઉત્તર કચ્છના ભાગો બોર્ડર કાંઠાના પાકિસ્તાનને લાગુ બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં આજે અસર થવાની શક્યતાઓ દેખાય છે। સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં બનાસકાંઠા પાટણ જિલ્લો છે અને સાબરકાંઠા સાઈડના ભાગો છે તે ભાગોમાં પણ સામાન્ય અસર જોવા મળી શકે છે। એટલે કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે। તો મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોને બાદ કરતા અન્ય ભાગોમાં જોખમ દેખાઈ રહ્યું નથી, પરંતુ બપોર બાદ ફરી એકવાર થોડા વિસ્તારો હોય સૌરાષ્ટ્રના જેમાં ગઈકાલનો વિસ્તાર છે તેની નજીકના વિસ્તારો એટલે કે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટના મિડલ સેન્ટર આવે એ ભાગો નજીક ક્યાંક ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સંભાવના ઓછી છે પરંતુ તો પણ સાવચેતી રાખવી અને આવતીકાલે પણ એ વિસ્તારમાં થોડી સંભાવના ગણીને ચાલવું। તો આ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, સ્ક્રીનમાં પણ તમે જોઈ રહ્યા છો તે ભાગ છે તે ધીમી ગતિએ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં એન્ટર થશે અને આના પરિણામે ખાસ કરીને જે ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ ઉત્તર કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દેખાઈ રહી છે। એટલે ત્યાંના ખેડૂત મિત્રો થોડી સાવચેતી રાખે, કોઈ પણ પ્રકારનો ખેતી પાક છે તે ખુલ્લા ખેતરમાં પડ્યો હોય તો યોગ્ય જગ્યાએ પહોંચતો કરે જેથી કરીને કોઈ પણ મિત્રોને નુકસાન સહન કરવાનો વારો ના આવે। અને ત્યારબાદના દિવસોનું વાતાવરણ એટલે કે માર્ચ મહિનાના એન્ડિંગ સમયગાળા સુધીનું વાતાવરણ કેવું રહેશે તે બાબતની માહિતી પણ આપણે આગામી વિડીયોની અંદર આપીશું। તો ત્યાં સુધી અમારી સાથે જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી સાથે જોડાઈ લેજો, જ્યાં અમે તમને દરરોજ હવામાનના રેગ્યુલર પડે અપડેટ આપતા રહીશું।